નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જે થવાનું છે તે જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય। હા મિત્રો, તમારા જીવનમાં પહેલીવાર એક મોટો ચમત્કાર થશે અને આ ચમત્કાર તમારા ભાગ્યને બદલી નાખશે। હા મિત્રો, તમે તમારી પોતાની આંખોથી આવો અદ્ભુત ચમત્કાર જોશો। તમે આ સુખ આવવા જઈ રહ્યા છે અને તમારા દુશ્મનો આ જોઈને બળ્યા કરશે। તે ખુશ નથી અનુભવતા, પણ ખૂબ ઈર્ષ્યા કરે છે અને તે ઈચ્છે છે કે તમે હંમેશા ખાડામાં પડી જાઓ અને તે ઈચ્છે છે કે તે હંમેશા સારા ચરણોમાં નમી રહે। અને જ્યારે તેણે પ્રગતિ કરતા જોયા છે ત્યારે તેઓ કેવી રીતે વિચારે છે આવી પ્રગતિ થાય છે। તેણે એવું કયું તીર માર્યું છે કે તે રાતોરાત ધનવાન બની ગયો અને કરોડો રૂપિયાનો માલિક બની ગયો। હા મિત્રો, હું તમને બધાને કહીશ કે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારી રહ્યા છે અને ભગવાન વિષ્ણુ પણ તેમના આશીર્વાદ વર્ષાવશે। હવે ધ્યાનથી સાંભળો, આ બે પ્રાણીઓ છે જેના પર દેવી શક્તિઓ આવવાની છે અને તમારું ભાગ્ય બદલાવવાનું છે। આવી સ્થિતિમાં કેટલીક અન્ય ભૂલો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ। મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ અને કેટલીક એવી બાબતો છે જેના વિશે તમે જાણતા પણ નથી। તમે ફક્ત અનુમાન લગાવતા રહો છો તમારી સમસ્યાનું કારણ શું છે, શા માટે તમે અત્યાર સુધી તમારી પીડામાં મુક્તિ મેળવી શક્યા નથી, આખરે તારો શું વાંક છે। તમે હંમેશા અટવાઈ જાઓ છો। મિત્રો, જ્યારે કોઈ સમસ્યા આવે છે ત્યારે જરૂરી આપણે ફક્ત સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, પરંતુ જો આપણે આપણો પ્રતિરક્ષ વિસ્તૃત કરીએ, જો આપણે તેને ફેલાવીશું તો આપણને સમસ્યાઓ થશે, આપણે ઉકેલો પણ જોઈશું। તેથી આજે તમારા જીવનની દરેક સમસ્યાનો ઉકેલ તરીકે આ વિડીયોમાં આવી ગયો છે। મિત્રો, આ બે દૈવી શક્તિઓ તમારી બહેનો બનાવીને તમારે કેટલાક મહત્વપૂર્ણ કાર્યો કરવા જોઈએ જેથી કરીને આ દૈવી શક્તિ તમારા પર ખુશ રહે અને તમને જીવનભર સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપી રહે। ગ્રહોનું વિશેષ સંક્રમણ થઈ રહ્યું છે જે તમારા વિશે કંઈક જાણે છે। તમારી પાસેથી કેટલાક ઉપાયો લેવામાં આવે છે તો જ તમારા જીવનમાં પ્રગતિ થશે, નહીં તો તમે એકલા અંધકારમાં વિનાશ તરફ જશો અને પછી તમને બચાવવા માટે કોઈ જન્મશે નહીં। તમારી બેદરકારી અને તમારી અજ્ઞાનતાને કારણે, ફોનના સ્વભાવને કારણે એવું થાય છે કે તમે સમજી શકતા નથી કે તમે તેની વાતને થોડી પણ સમજી શકતા નથી। ખૂબ જ મોડું પગલાં લો અથવા બિલકુલ પગલાં ન લો, તમને ખૂબ જ સરળ લાગે છે અને એવું લાગે છે કે તમે બધું જાતે જ કરી શકો છો, પરંતુ મિત્રો એવું નથી। આપણી આસપાસ અનેક પ્રકારની ઉર્જા છે અને દરેક પ્રકારની શક્તિઓ ફરતી રહે છે, કેટલીક સારી અને કેટલીક ખરાબ, જો આપણે જાણતા નથી। દુષ્શક્તિઓથી મુક્તિ મેળવવા માટે જો એમ હોય કે કેટલાક પગલાં લેવા પડશે। મિત્રો, યાદ રાખો કે મોટા લોકો જેઓ કરોડપતિ છે, અબજોપતિ છે, ખૂબ જ સફળ લોકો છે, તેઓ શા માટે તેમના જીવનમાં નાના નાના ઉપાયો શા માટે સામેલ કરે છે। જેમ કે અમિતાભ બચ્ચન હંમેશા હોટલના રૂમ નંબર 9માં કેમ રહે છે, શા માટે તમે જીવતી વખતે હંમેશા તમારા હાથ પર નીલમની વીંટી પહેરો છો અને તમે હંમેશા કાળી કારમાં કેમ નથી જતા। વિરાટ કોહલી હંમેશા 5 નંબરની ટી-શર્ટ કેમ પહેરે છે અને શા માટે શાહરૂખ ખાન પણ હંમેશા સફેદ રંગને પસંદ કરે છે। આ બધી બાબતો પાછળ કંઈક કારણ હોવું જરૂરી છે। મિત્રો, દરેક શુભ કાર્યમાં આ ટેક્સ વિશે મોટા લોકો જાણે છે। અમે તમને જાણે છે પછી એ માનતા નથી। પહેલાં તો અમને ખબર પણ નથી પડતી અને જો કોઈ અમને કહે તો અમે માનતા પણ નહોતા। અમે વિચારીએ છીએ કે કારણ કે એવી નાની નાની બાબતો જીવનમાં મોટા બદલાવ લાવે છે, પણ મિત્રો એવું નથી। બદલાવ આવે છે। જો કોઈ બદલાવ ના આવે તો મંદિરોમાં જઈને મૂર્તિ પથ્થરની છે તે પથ્થરની સામે જઈને પોતાના દિલની માગણી કેમ જણાવે છે, તે શા માટે દીવો પ્રગટાવે છે, શા માટે આવું કરે છે, લોકો તેમ પથ્થરની મૂર્તિ કેમ સમજે છે, શું તમને એ કહો છો મિત્રો? અને હજી પણ આમ જ ખાઈએ છીએ। અમે આટલા એટલા માટે કરીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે મંદિરમાં આપેલી ઉર્જા છે જે બધા લોકોની મદદ કરે છે, જે સારા લોકોની હંમેશા મદદ કરે છે। એક દૈવી શક્તિ છે જે આપણી દરેક ક્રિયાને જોઈ રહી છે અને જો તે દૈવી શક્તિ આપણા પર પ્રભાવિત થાય તો તે આપણા જીવનમાં બધું બદલી શકે છે। તો પછી જ્યારે આપણે મંદિરમાં બેઠા હોઈએ છીએ ત્યારે પણ આપણી આસપાસ કેમ ન હોઈ શકે? અને જ્યારે શક્તિઓ તમારી આસપાસ હોઈ શકે છે તો ભૂત પણ શક્તિઓ કેમ નહીં? અથવા નકારાત્મક શક્તિઓ તમારી આસપાસ હોઈ શકે છે? આપણે સમજવું પડશે કે વ્યક્તિ ઉર્જાને સમજે છે અને તેના જીવનમાં ફેરફાર કરે છે। તે દરેક નાની વસ્તુ માટે જવાબદાર છે। તેણે ઘણા કાર્યો એવા પણ કર્યા છે જેનું પરિણામ સારું પણ મળતું નથી અને જીવનમાં આગળ પણ વધે છે જેઓ કામ સારી ઉર્જા સાથે કરે છે। એ વાતનો આધાર ઘણો ઊંડો છે।
એ વાત જમીનની ખૂબ જ મજબૂત, અને જો તમે એ વાતને તમારા જીવનમાં અમલ મૂકો અને એ વસ્તુને તમારા જીવનમાં લાગુ કરશો તો ચોક્કસ તમારો વિજય થશે. તમે દરેક ક્ષેત્રમાં વિજય થશો. રાત્રે પણ તમારા ચરણો નમશે, સફળતા તમારા પગ ઝૂમશે. તો હવે ધ્યાનથી સાંભળો કે કયા પ્રાણીઓ પોતાનું બનાવીને તમને મળવા આવવાના છે. આ ખૂબ જ સાચું છે, ખૂબ જ સચોટ છે, અને કેટલાક નબળા મનના લોકો હોઈ શકે છે જેઓ આ બાબત ઉપર વિશ્વાસ કરતા નથી, પરંતુ તેઓ જીવનમાં જ્યાં ત્યાં જ ઊભા રહેશે અને જે બાબતોને સ્વીકારશે તે જીવનમાં લાંબી છલાંગ લગાવી શકશે અને ખૂબ જ આગળ વધશે. હજુ પણ લોકો પછી લગ્ન કરશે આ મિત્રો, તો શરૂ કરો અમૂલ્ય માહિતીનો ખજાનો. પણ આ પહેલાં મારી તમને એક નમ્ર વિનંતી છે કે જય માં ભવાની કોમેન્ટમાં એક વાર નહીં પરંતુ 3 વાર અવશ્ય લખો. યાદ રાખો કે જેના પર માતાએ આશીર્વાદ વરસાવ્યા છે તે માત્ર નથી આવતું, તમારી કૃપાથી જીવનને સરળ ગ્રહોમાં પસાર થશે અને સુંદર બની જશે. તો બસ લાગણીને સાચા મન 3 વાર જય ભવાની લખો. તમારા અને મિત્રોમાં હજુ પ્રાર્થના કરીએ, ભગવાન ઈચ્છે છે જીવનને સુંદર અને સફળ બનાવો, તમારી બધી મનોકામના પૂર્ણ થાય. સાથે સાથે મિત્રો મારી તમને બધાને વધુ એક વિનંતી છે કે દિવસ રાત ખૂબ સંશોધન અને મહેનત કર્યા પછી અમે બધા માટે આ વિડીયો બનાવીએ છીએ. તમે દરેકના ફાયદા માટે વિડીયો બનાવીએ છીએ અને તેના બદલામાં અમારે બીજું કશું જ જોઈતું નથી. બસ એટલું કરો કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ. અમારી ચેનલથી તમને સારા પરિણામ મળશે અને અમારું મનોબળ પણ વધશે. અમે તમારા બધા માટે આ વિડીયો બનાવતા રહીશું. હવે તમે જણાવી દઈએ કે તમારા જીવનમાં જે સમય ચાલી રહ્યો છે તે આ સમય તમને અસર કરી રહ્યો છે. તમારી વાણી પર થોડો નિયંત્રણ રાખવાની જરૂર પડશે. તમારે જરૂર હોય ત્યારે જ બોલવું જોઈએ. કોઈ પણ તમારી સલાહ બિનજરૂરી રીતે ના આપો. કોઈ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરો અને ભૂલથી પણ દલીલમાં ન પડો, કારણ કે પરિસ્થિતિ આવું ઊભું થશે. લોકો જાણી જોઈને તણાવની સ્થિતિ ઊભી કરવા માટે રહેશે. અન્ય લોકો તે કરશે અને તમારી સકારાત્મક ઉર્જાને પ્રદૂષિત કરવાનો પ્રયત્ન કરશે. મારો વિશ્વાસ કરો, જ્યારે પણ આપણે આ કહીએ છીએ તે ચોક્કસપણે થાય છે, કારણ કે મિત્રો અમે ફક્ત ગ્રહો વાંચીએ છીએ અને તમારા માટે આગાહીઓ કરીએ છીએ. યાદ રાખો કે આ ચોક્કસપણે થશે. લોકો તમારો સંપર્ક કરશે અને તમને એવી વસ્તુ કહેશે જે તમને સ્પર્શી જશે અને તમે સાંભળશે અને તમે કંઈક કરવા કહેવાનું ચર્ચા કરશે. આમાં તમારે તમારી બૌદ્ધિક શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. તમારે શાંત રહેવું પડશે. તમારું મન બગાડશે અને નકારાત્મક ન બનો, કારણ કે જેઓ તમને તમારું મન બગાડશે તમે ગુસ્સે થઈ જાઓ છો અને નકારાત્મક વાતો કરો છો, તો શક્ય છે કે ટેક્સીઓ નજીક આવે તે પહેલાં દૂરથી પાછા ફરી જાઓ તમે, કારણ કે જ્યાં નકારાત્મક છે તે આત્માની ઉર્જા ક્યારેય આવતી નથી. એક જ પ્રકારની ઉર્જા કોઈ પણ જગ્યાએ રહી શકે છે, કાં તો દેવી દેવતાઓની સકારાત્મક ઉર્જા કે ભૂત નકારાત્મક ઉર્જા. ભૂલથી પણ પોતાના નકારાત્મક બનવા દો. તમારે યાદ રાખવું છે આ મિત્રો, અને સાથે સાથે તમારે બીજું કાર્ય કરવાનું એ છે કે બોલતા શીખવું છે, કારણ કે કોઈ પરિસ્થિતિ એવી આવશે જ્યારે કોઈ વ્યક્તિ તમારો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરશે અને તમારી પાસેથી પૈસા માગશે. તમારું કંઈ અથવા કંઈ તે તમારી પાસે એવું નથી માગશે કે આપવા નથી, પરંતુ તમે તમારી લાગણીઓને કારણે ના કહી શકતા નથી. આ કારણે તમે તેનું કામ કરશો અને પછી નુકસાન તમારું જ થશે. તેથી અમે તમને જણાવી રહ્યા છીએ કે જો આગામી થોડા કલાકો પરિસ્થિતિ ઊભી ના થાય તો તમારે ના કહેવું જોઈએ અને શબ્દથી પ્રભાવિત ન થવું જોઈએ. ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો. આવી સ્થિતિમાં શું થાય છે કે તે હંમેશા લોકો માટે ઉપયોગી છો તો તેમની મદદ કરો છો, પરંતુ આ સમય તમારું નુકસાન ખૂબ જ મોટું થાય છે. તમારો સમય, શક્તિ, પૈસા વેડફાય છે. બીજું, તમે લોકો માટે એટલા સરળ અને ઉપલબ્ધ થઈ ગયા છો કે લોકોના મનમાં તમારી કોઈ કિંમત રહેતી નથી. તમારી લાગણીઓ ખૂબ જ સસ્તી છે અને તમારા જીવનમાં લોકો માટે નગण्य મહત્વ છે. જો તમે સમજી ગયા હોવ તો તમે મિત્રો એક વસ્તુ છો, તમારી જગ્યાએ જવું પડશે અને તમને જે ન ગમે તે કરવું પડશે. તમારે તેની સાથે ન બોલવાનું શીખવું પડશે. તે તમારો સંબંધ બગાડશે નહીં. થોડા સમય માટે ખરાબ નસીબ રહેશે, પછી બધું એવું જ રહેશે. આ સાથે તમારામાંથી કોઈ કે જેને તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો માનો છે, એટલે કે તમારા કોઈ સંબંધી, તમારા મિત્ર કે તમારો કોઈ સહકર્મી, તમારો વફાદાર, તમારી સાથે ખૂબ જ ખરાબ રીતે વિશ્વાસઘાત કરશે અને તમને ઊંડે દુઃખ અને આદર પણ મતલબ તમારા સન્માનને ઠેસ પહોંચાડશે. આવી સ્થિતિમાં તમારે તમારા ભાઈ સાથે કામ કરવું પડશે. હવે બીજી એક મોટી વાત છે કે અમે તમને જણાવવા માંગીએ છીએ તે એ છે ગ્રહોની સ્થિતિનું અનુસાર તમારે પૈસાની લેવડ દેવડમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે.
કોઈની પાસેથી પૈસા ઉધાર કે ઉછીના ન લેવા જોઈએ. અને મિત્રો, તમારા કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા થોડો વિચાર કરો. ઘરના વડીલો સાથે સલાહ લો અથવા કોઈ અનુભૂતિ વ્યક્તિ જે તમારા શુભચિંતક પણ હોય તેની સાથે સલાહ લઈ પછી જ કોઈ વિચાર તૈયાર કરો. અને હંમેશા માટે કોઈ પણ પ્રકારનું મોટું રોકાણ આગામી થોડા દિવસો માટે મુલતવી રાખો, જેથી કરીને પૈસા ક્યાં રોકાણ ન કરો તો તમારા પૈસા તમે ચોક્કસપણે ફસાઈ જશે અને માનસિક વેદના પણ આપશે. કોઈ પણ રીતે મિત્રો, તમારી રાશિના લોકો માટે ખોટી ખામી છે. તમે કોઈને ઉધાર ના આપો, પણ તમે તમારી જાત માટે પૂછતા નહીં પૈસા પાછા. અને જો તમારા થોડી કઠિન છો, જો તમે સમસ્યા વિશે કહીને પૈસા માંગવાનો પ્રયાસ કરો છો, તો તમને પૈસા મળે કે ન મળે, પરંતુ તમને ખરાબ વસ્તુ ચોક્કસ મળે છે. આવી સ્થિતિમાં આગામી 2 દિવસ સુધી તમારે ભૂલથી પણ કોઈ પૈસા ઉધાર ના આપવા જોઈએ. તમારા મનમાં ઉત્સાહનો થોડો અભાવ રહેશે. ઉત્સાહ અને ઉર્જાના અભાવે તમે તમારા મહત્વના કામને બાજુ પર મૂકી શકો છો. આમ કરવાથી તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારા મનમાં રમતિયાળની લાગણીઓ રાખે, એટલે કે તમે વારંવાર કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં. જો તમારું મન ભટકતું હોય તો તમારે તમારા મનને થોડું શાંત કરવાની જરૂર પડશે. તમારા માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાન એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. તમારે તમારા જીવન સાથે સમજી વિચારીને વર્તન કરવું પડશે. જો તમે કરો છો તો તમારા સંબંધમાં મીઠાશ રહેશે, નહીં તો અખિલેશનું વાતાવરણ ઊભું થઈ શકે છે. હવે ધ્યાનથી સાંભળો કે એવા કયા પ્રાણીઓ છે જે તમારા જીવનમાં ગતિ લાવી રહ્યા છે, અને બીજા શબ્દોમાં કહીએ તો તમારા ભાગ્યના દરવાજા ખોલી નાખશે. આ પ્રાણીઓ દ્વારા તમારી સાથે વાતચીત કરવા માટે 2 દેવી શક્તિઓ તમે પ્રયાસ કરી, અથવા તેના બદલે અમે તમને પરીક્ષિત કરવાનો પ્રયાસ કરીશું. યાદ રાખો કે જ્યારે પણ અમને કંઈક આપવા માંગે ત્યારે તે પરીક્ષણ માટે પૂછે છે. તમે પરીક્ષા માટે કેમ નથી પૂછી શકતા મિત્રો? આવતીકાલે 48 કલાકમાં મિત્રો તમારે સપોર્ટ કરે છે. જો તમે એકવાર મેળવી લો તો તમારું જીવન પણ પાર થઈ જશે અને આવનારી ઘણી પેઢીઓ પણ બનશે. તમે ચા, પૈસા, મિલકત, માન, સન્માન અથવા કોઈ તમારી ઈચ્છા પૂરી થઈ હોય તો કઈ દેવી શક્તિ તમને પૂર્ણ કરી શકે છે. જો તમારી પાસે દૈવી શક્તિ છે તો તમારી પરીક્ષા મિત્રને હંમેશા યાદ રાખજો. તમારા એક મિત્રને જેના જીવનમાં આવી ઘટના બની છે, તે મિત્ર મિલકતનો ધંધો કરતો હતો અને તેના પર ઘણા પ્લોટ બનાવ્યા હતા. મહિનાનું આટલું મોટું રોકાણ હતું. તેના આશ્ચર્ય વચ્ચે તે પાર્કમાં બેઠો હતો જ્યારે એક ભિખારી તેની પાસે આવ્યો જે ખૂબ જ ખરાબ હાલતમાં હતો. અને ભિખારી તેની પાસે ખાવા માટે કંઈક માંગ્યું નહીં તો તે શું આપશે? સૌપ્રથમ તો અધિકારીની વિદાય આપવાનું એમના મનમાં આવ્યું. અમને તેને કહો તેની પાસે કંઈ નથી. બીજે ક્યાંક જાઓ. પછી અંદરથી અવાજ આવ્યો અને તેઓ પેલા ભિખારીને રોક્યો અને માની તેના ખિસ્સામાં 500 રૂપિયા પડ્યા હતા. ખબર નહીં એણે આંખમાં 500 રૂપિયા કાઢીને પેલા ભિખારીને કેમ આપ્યા. એ અંધાર્યું થયું. કોઈ અધિકારીને આટલું બધું નથી આપતો, પણ કદાચ તેઓ અંતરાત્મા એનો કહેતો હતો. આમ કરો. તે પોતાના ખિસ્સામાં 500 રૂપિયા કાઢ્યા અને ભિખારીને આપ્યા અને તેને કહ્યું કે જે કોઈ જેટલું ખાવાનું ખા, જેટલું ખાવાનું તેટલું ખાઓ. ભિખારીએ તે લીધા અને તેને ખૂબ જ આશીર્વાદ આપ્યા અને દૂર મિત્રો. બીજા દિવસે તેના કાવતરા પર વિશ્વાસ કરો, એટલે કે જમીન પર જે કર્યું હતું તે ડિગ્રી મળવા લાગી. પરંતુ માત્ર 6 જ મહિનામાં જ આખી પ્રોપર્ટી પૂરી થઈ ગઈ અને તેઓ ઘણો નફો થયો. તેને કેટલો નફો થયો? આજે પણ તે ખૂબ જ મોટા બિલ્ડર છે અને તેની પાસે કરોડો અને અબજોની સંપત્તિ છે. મિત્રો, અને આ ઘટના બહુ જૂની ઘટના નથી, લગભગ 2 વર્ષ જૂની ઘટના છે. મિત્રો, તમારો વિશ્વાસ કરો, અમે તમારી પાસે આવીએ છીએ. તમારી પરીક્ષા અગાઉ યોજાઈ હતી અને તમારા પાસ થયા છે. તમારી શાખ નિશ્ચિત છે. તમારે માત્ર એટલું જ સમજવું પડશે, તમારી પરીક્ષામાં નાપાસ થવું જોઈએ નહીં, નહીં તો તમારી બધી પૂજાઓ, ગ્રહોની સ્થિતિ બધું જ બરબાદ થઈ જાય અને તમારી ઈચ્છા ક્યારે એ પણ જેવી નહીં હોય. અત્યારે અમારા મિત્ર છે, અમે તમને વાર્તાઓ જેમ કહીએ છીએ, તેઓ અમારી કંપનીમાં રહે છે, તેથી અમે તેમને આ બધી વાતો કહીએ છીએ અને અમારી પાસેથી સલાહ પણ લેતા રહીએ છીએ. તેથી શક્ય છે તેઓ આવતો પહેલી સાંભળી હશે. તેથી જ તેઓ એમના મનમાં અવાજ આવ્યો આપી દઈએ અને એવું થયું કે લાગણી નિયત છે. તે જીવન બદલાઈ ગયું છે. મિત્રો, તમારી સાથે પણ કંઈક આવું જ થઈ શકે છે. મિત્રો, તમારે એટલું સમજવું પડશે કે જો આ પરીક્ષામાં કલાકો તમારા માટે વ્યસ્ત જશે, તમારે ઓળખવું પડશે. હવે મિત્રો, સમજો કે તમારા બચાવવાની જવાબદારી ફક્ત મોટી દેવી શક્તિઓ પર છે. પ્રથમ દેવી શક્તિ તમારા પિતાને ભૂતકાળ છે, જે તમને આજે કહ્યું કે બીજી શક્તિ તમારા કુળના દેવી દેવતાઓની રક્ષક છે. તમારા કુળની રક્ષા કરવાની તેમનો ઉત્પાદ જવાબદાર છે. મુક્તિદાઓ જવાબદારી છે. મિત્રો, બીજા તમારા પિતાને માજી આજે દેવી દેવતાઓ પણ કહેવાય છે અને તેઓ કોઈ મોટા દેવી દેવતાઓ કરતાં ઓછા નથી. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, એવું માનવામાં આવે છે કે ઘરમાં પિતૃ દેવતાનો આદર થતો, પૂજા કરવામાં આવતી નથી. તે ઘરમાં કોઈ પણ દેવી દેવતાનો આશીર્વાદ ક્યારેય નથી મળી શકતા.
પછી ભલે તે ગમે એટલા પૂજા કરવામાં આવે, કોઈ પણ દેવી દેવતાની પ્રથમ પૂજા થતી નથી. પૂર્વજો દેવતા અને અન્ય દેવતાનો આદર કરો તમારા માટે સમજવું ખૂબ જ જરૂરી છે, તેથી ધ્યાનથી સાંભળો. તમારા જીવનકાળમાં 3 પ્રાણીઓ આવશે, કારણ કે તમે ચોક્કસપણે તેમની સાથે કોઈને કોઈ રૂપમાં અથડાઈ જશો. તમારે જે કરવાનું છે અથવા ધ્યાનથી આપવાનું છે કે પહેલું પ્રાણી, બીજું પ્રાણી કૂતરો અને ત્રીજું પ્રાણી છે. તમારે ત્રણેય પ્રાણીઓ પર નજર રાખવી પડશે. તમારા ઘરનો દરવાજો ખોલો, તમારી સામે એક ગાય ઊભી હશે. તમારે શું કરવું જોઈએ મિત્રો? તેને વારંવાર મારતા નથી. લોકોને ખબર નથી કે તે પોતાના પર શું ગર્વ કરે છે. તેઓ વિચારે છે તેઓ ઘરમાં બનાવ્યું છે અને છત થઈ ગઈ. તેમના હાથમાં દરવાજો છે. તમે દરવાજો બંધ કરીને પ્રાણીને ભગાડી શકો છો. લાચાર છે પરંતુ નથી જાણતા ભગવાન તેનો મદદગાર છે અને ભગવાન પણ તેમને પકડી લીધા છે. તમે ભૂલી પણ કામ ન કરો. જો દરવાજો ન ખોલવામાં આવે તો આગામી 48 કલાકમાં ચોક્કસપણે તમારો દરવાજો કૂતરો અથવા ગાય જોશો કે તમારે કૂતરા અથવા ગાયને ખૂબ જ આદર ખાવા માટે આપવું પડશે. અને ધ્યાનથી સાંભળો કે તમારે કૂતરા અથવા ગાયને કંઈ આપવું પડશે. ખાવાનું આપતી વખતે આપણે આપણા મૈત્રીપૂર્ણ દેવતાઓને યાદ કરવા જોઈએ. તમારે મૃત્યુદેવ અને તેમની બહાર બનાવેલ તમારી પાસે આવતા માંગે છે. તમારી પરીક્ષા કરવા માંગે છે. તમે ઘણું આપવા માંગે છે. તમારે તમારા પૂર્વજોને યાદ રાખવા જોઈએ અને તમારા મનમાં તેમના કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ, કારણ કે તમે મિત્રો તમારી જરૂર છે. તમને તમારા જીવનમાં જે મળ્યું છે તેમાં તમારા પૈસાનો ઘણો ફાળો છે. પ્રાણી હાથી, તમે ક્યાં ફરતા હશો અથવા 48 કલાકમાં તમને ચોક્કસપણે હાથી જોવા પછી મળે તો સ્વરૂપ હોવી જોઈએ. મિત્રો યાદ રાખો, હાથી તમારા કુળના દેવતા અને દેવતાનું પ્રતીક છે. જો કે હાથી દેવી લક્ષ્મીનું પ્રતીક પણ છે, પૂર્વજોનું પણ પ્રતીક છે, પરંતુ મૂળભૂત રીતે હાથી તમારા કુળના દેવતા અથવા દેવ સમર્પિત છે. તેથી જો તમે હાથી જુઓ તો તમારે હાથીને પૂરા આદર અને પ્રણામ કરવો જોઈએ. આભાર મિત્રો. મળીએ ફરીથી નવા વિડીયોમાં. ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો મળીએ ફરી નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.